બે રેકમેન્ડેશન છે યશ. પહેલું તો એસ્ટ્રલ. જો તમે એસ્ટ્રલની ચાર્ટ પેટર્ન જોશો છેલ્લા આઈ થિંક 10-12 દિવસની, તો બહુ જ એન્કરેજિંગ છે. લોઅર લેવલ્સ ઉપરથી બહુ જ એક સ્ટ્રોંગ અપમૂવ આપણને જોવા મળે છે. તો એસ્ટ્રલ 1553 રૂપિયા ડેફિનેટલી ખરીદવાની સલાહ રહેશે. ટેકનિકલી 1500 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખીશું. અહીંયા આગળ ઉપરમાં 1620 અને 1650 એમ બે ટાર્ગેટ રહેશે. બીજો જે સ્ટોક છે એ છે એવેન્યુ સુપરમાર્ટ્સ, એટલે કે ડીમાર્ટ. આઈ થિંક ડીમાર્ટની અંદર બી જે 4200, 4150, 4200 ઝોનથી કન્સોલિડેશન પછી જે બ્રેકઅપ આપણને જોવા મળ્યું છે, અને એસ્પેશિયલી જો ટેકનિકલી વાત કરું તો 4380 ઉપર એક જે કમ્ફર્ટ મળી છે 15 મિનિટના ચાર્ટ ઉપર, એ બહુ જ સ્ટ્રોંગ છે. તો આઈ થિંક એસ્ટ્રલ જે છે એ એવેન્યુ સુપરમાર્કેટ જે છે એ આ લેવલ ઉપર બાય સાઇડ ટ્રેડ ફોર્મેશન એટલે તેજીનો વેપાર કરીને ચાલવાની સલાહ રહેશે. 4300, 4300 સ્ટોપ લોસ સાથે પહેલું ટાર્ગેટ 4550 અને બીજું ટાર્ગેટ 4650. આ બે ટાર્ગેટ માટે ડેફિનેટલી એવેન્યુ સુપરમાર્ટની અંદર ટ્રેડ ફોર્મેશન અને તેજીનો કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ડેફિનેટલી. તો એક ડીમાર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટ્સ તમને ખરીદવાની સલાહ અને એક એસ્ટ્રલ લિમિટેડ ખરીદવાની સલાહ તમને આજે મિતેશ સર તરફથી જોવા મળી રહી છે. લેવલ